ઝાલોદ તાલુકાના રાયપુરા મુકામે આજે વાગધરા સંસ્થા દ્વારા ઝાલોદ તાલુકાની બહેનો માટે બીજ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું। આ કાર્યક્રમ રાયપુરની આજુબાજુના ઘોડિયા, રામપુરા, ટીમાસી ગામના મહિલા ખેડૂતોએ ખૂબ લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં દરેક મહિલા પોતપોતાના ઘરેથી સંગ્રહિત કરેલા અલગ અલગ પ્રકારના દેશી બિયારણો લાવ્યા હતા અને બીજ પ્રદર્શન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાગી, કોરી, કાંગ, ચીણા, વાલોળ, રીંગણ, મરચાં, ટામેટાં, દૂધી, ગલકા, કારેલા સહિત જે 61થી વધારે જાતના બિયારણોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જેની પાસે વધારાનું બીજ હોય અને બીજાની પાસે તે બીજની કમી હોય તો આ બીજને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું। વાગધરાના પ્રતિનિધિ ગિરીશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આપણા ક્ષેત્રમાં જૂની પરંપરા પ્રમાણે આપણા બિયારણો વિલુપ્ત થઈ રહ્યા છે અને તેની જગ્યાએ વિદેશી બિયારણોએ સ્થાન લીધું છે, જેના કારણે આ જે ખેત ઉત્પાદનમાંથી મળતા ભોજન સામગ્રીમાં પરિવર્તન થવાના કારણે દિવસે ને દિવસે નવા રોગોએ સ્થાન લીધું છે। આ રોગોને પરાસ્ત કરવા માટે જે સંસ્કૃતિ પ્રમાણે જૂના બીજો કે જે આપણા વડીલો પહેલાં ઉપયોગ કરતા હોય તે ફરી પાછા ઉપયોગમાં લાવવા માટે સંસ્થા દ્વારા એક પહેલ કરવામાં આવી છે। આજના કાર્યક્રમમાં જે જોવા મળ્યું તે રીતે દરેક બહેનો અને ભાઈઓને ખબર પણ પડી હતી અને આ સંસ્થાની ક્ષેત્રમાં લગભગ 150થી વધારે પ્રકારના બિયારણો ઉપલબ્ધ કરાવ્યા હતા। તેમ છતાં પણ તેનાથી અજાણ જે લોકો છે તેઓ દ્વારા વધુ જે આ બિયારણોનો લાભ લેવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લગભગ 45થી વધારે બહેનોએ બીજનો આદાન પ્રદાન પણ કર્યો હતો, જેના કારણે હવે ઘરે ઘરે જે બીજની કમી હોય તે પૂરી કરવા માટેની એક આ સંસ્થાઓ દ્વારા પહેલ કરવામાં આવી હતી, જેમાં મહિલા ખેડૂત બહેનોએ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો।